નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। આજે આપણે આવી ગયા છીએ કટાવ ધામે, જ્યાં ઉત્તર ગુજરાતનું મિની અયોધ્યા કહેવાતું કટાવ ધામ, જ્યાં ખૂબ જ સરસ મજાની કથા મહોત્સવનું આયોજન થયું હતું। અને આજે કથાનો છેલ્લો દિવસ છે, તો આપણે કથાને જોશું, નિહાળશું અને તમને બતાવશું કે કેવી સરસ મજાનું આયોજન કર્યું હતું કથા મહોત્સવનું, તેની આપણે સંપૂર્ણ તમને માહિતી આપીશું। તો ચલો કટાવ। જો મિત્રો, તમે જોઈ શકો છો રસ્તામાં લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માટે અને કથા સાંભળવા માટે। કટાવ ધામે પરમ પૂજ્ય ખાખીજી મહારાજ અને પરમ પૂજ્ય જયરામદાસ મહારાજના નેજા હેઠળ ખૂબ જ સરસ મજાનું કથાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે આવ્યા હતા। તમે જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં લોકો છે। મિત્રો, આ મંદિરે 24 કલાક સતત રામધૂન ચાલતી હોય છે અને વાવથરા જિલ્લાના અનેક ગામડાઓ અહીંયા કને દર મહિને પોતાના વારા પ્રમાણે રામધૂન બોલાવતા હોય છે। તમે જોઈ શકો છો કે કેટલા લોકો ખૂબ જ સરસ મજાની રામધૂન બોલાવી રહ્યા છે। મિત્રો, હવે આપણે મુલાકાત લઈશું પૂજ્ય શ્રી ખાખીજી મહારાજની જગ્યાએ, જ્યાં અનેક વર્ષો સુધી પોતે તપ કર્યું હતું। આ આંબલીની નીચે જ્યાં લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે, આપણે પણ જોશું અને નિહાળશું। મિત્રો, આ એ જગ્યા છે જ્યાં ખાખીજી મહારાજે તપ કર્યું હતું અને ખબર નહીં હવે આપણે મુલાકાત લઈશું નવનિર્માણ પામેલું ભગવાન રામજીનું મંદિર, જ્યાં લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે। અને આજે કથાનો છેલ્લો દિવસ છે, એટલે આજે ભક્તોની ખૂબ બધી ભીડ છે, તમે જોઈ શકો છો। આપણે પણ ભગવાનના દર્શન કરીશું। જય સિયારામ। બોલો શ્રી ખાખીજી મહારાજની જય। આજ રોજ કથાનો પૂર્ણાહુતિ દિવસ છે। 7મા દિવસે અમારે ત્યાં અહીંયા સ્ત્રીઓ માટે વ્યવસ્થા કરેલી છે જમવાની, અને રોજે રોજ 50,000 થી પણ વધારે પબ્લિક અહીં જમે છે। અને અમને અહીંયા સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ। અને આ પ્રસંગને સુચારું અને વ્યવસ્થિત બનાવવામાં આજુબાજુના આ ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ જે અહીંયા ફાળો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ। અને અમને ખૂબ ખુશી છે કે અમે આનો હિસ્સો બન્યા। અને જયરામદાસજી મહારાજની જે એમની અલૌકિક શક્તિના આધારે જે આટલી મોટી કથાનું આયોજન થયું અને એને પરિપૂર્ણ કરવામાં જે બધાએ સાથ સહકાર આપ્યો, એટલે અમને ખૂબ જ ખુશી છે। બોલો ખાખીજી મહારાજની જય। શ્રીમદ ભાગવત કથાના આજે છેલ્લા દિવસે
દરેક જે સ્વયંસેવકો હતા એમનું મહારાજ શ્રી સ્વાગત કર્યું અને બધાને ખુશ કર્યા અને ખૂબ સારી કરી છે. મહારાજ શ્રીની પ્રેરણાથી, ઠાકોરજી મહારાજની પ્રેરણાથી ખૂબ ખૂબ 50,000 થી વધુ લોકો આવે છે અને ભોજન પ્રસાદ લે છે અને કથાનું શ્રવણ કરે છે. જય ખાકી મહારાજ. જય મિત્રો અહીંયા કને છાસનું વિતરણ કર્યા છે સ્વયંસેવકો અને દરરોજનું હજારોની સંખ્યામાં લોકો છાસ પીવા આવે છે અને હજારો લીટરમાં છાસનું વિતરણ કરવામાં આવે છે. જે સ્વયંસેવકો 24 કલાક સતત ખરેપણે લોકોની સેવા કરી રહ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. બોલો ઠાકોરજી મહારાજ કી જય. અહીંયા કને ખૂબ સરસ મજાનું કથાનું રસપાન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય શ્રી જોગીદાસ દાદાના સાનિધ્ય હેઠળ ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે અને ખૂબ જ સરસ મજાની કથા વાંચી રહ્યા છે. કથાનો રસપાન કરવા માટે લોકો દૂર દૂરથી આવ્યા છે અને તમે જોઈ શકો છો કેટલી બહોળી સંખ્યામાં લોકો કથા સાંભળી રહ્યા છે. ભરાઈ ગયું છતાં પણ બારે પણ લોકો બેઠા છે અને આજુબાજુમાં પણ સભા મંડપની બારે પણ બેસવાની વ્યવસ્થા કરી છે જેથી લોકોને તકલીફ ન પડે. મિત્રો જ્યાં પણ તમે જો ત્યાં લોકો બેઠા છે કથાના સાંભળવા માટે. ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું હતું અને ગરમી ન લાગે એટલે પંખા અને पूरी प्रकृति पूरी कायनात तेरे क्या कहती है वो झूम रहा है गूंज रहा है. આગેવાન મિની યોજના તરીકે ઓળખાય છે. સત્તાઓમાં મેન સપ્તાહ મંડળ છે એમાં 7 દિવસનો સપ્તાહનો કાર્યક્રમ છે. એમાં સારો અને ભાવિ ભક્તો ખૂબ આવે છે અને હજારો માણસો નહીં પણ 50,000 થી વધારે માણસો પ્રસાદ લીધો છે અને એવો ઉમટો છે, મહામેળો ઉમટો છે અને સારું એવો કથાનું આયોજન છે અને સારું આમ કમ લાગે છે. કોઈને દાન આપવાનું હોય તો દાન સ્વીકારવામાં બેઠા છીએ. બપોરે 1 વાગ્યા સુધી જેને દાન આપવું હોય દાન આપવા વિનંતી. પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો આપણા જે ખોરાક પાકે છે એ આપણા આરોગ્ય માટે
જો પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરવામાં આવે તો ખેડૂત સુખી થશે અને રાસાયણિક ખેતીથી ખેડૂત આજે જમીન મકાન થઈ રહી છે, જમીનને બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે. મારું નામ નાનજીભાઈ હેમરાજભાઈ. કટાવ મુકામે સરસ મજાનું કથાનું રસપાન ચાલી રહ્યું છે. ત્યાં આજ રીતે કથાના છેલ્લા દિવસે લોકો હજારોની સંખ્યામાં કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે. ત્યાં આજે રસોડા વિભાગની અંદર સતત રાત દિવસ માટે 24 કલાક સતત ખડે પગે રહી અને સ્વયંસેવકો પોતાનું ભોજન કક્ષા બનાવી રહ્યા છે. જ્યાં જય સિયારામ. કટાવ ધામ ખાતે અવિરત 7 દિવસથી કથાનું જયરામદાસ બાપુના આયોજનની નીચે ભવ્ય, અતિ ભવ્ય અને અતિ સુંદર એવું આયોજન કરેલું છે. આખા વાવ થરાદ જિલ્લા અને બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી પબ્લિક અનાધાર આવે છે. હજારોની સંખ્યામાં પબ્લિક આવી અહીંયા કને કથાનું રસપાન કરે છે અને રસોડા વિભાગની અંદર પણ હજારોની સંખ્યાની અંદર લોકો પ્રસાદનો લાભ લે છે. પાણી, છાશ, પ્રસાદ લોકોને કોઈ અગવડતા પડતી નથી અને સ્વયંભૂ લોકો ખાખીજી મહારાજની તપોભૂમિની અંદર કથાનું રસપાન કરવા માટે અવિરત લોકો 7 દિવસથી અને સ્વયંસેવકો પણ બધા ખડે પગે રહી અને ટ્રસ્ટના મંડળના ટ્રસ્ટીઓ પણ બધા ખડે પગે રહી અને સુંદર આયોજન કર્યું છે અને ખૂબ હજારોની સંખ્યામાં અહીં પબ્લિક કથા શ્રવણ કરવા આવે છે. આખા ઉત્તર ગુજરાતનું એક આ કથા ધામ એક આસ્થાનું મોટું કેન્દ્ર છે કે જેને મિની અયોધ્યાનું બિરુદ મળેલું છે. અહીં ખાખી મહારાજે તપોભૂમિનું એક વન ઉભું કર્યું છે. આ વિસ્તારને અવિરત આ ખાખી મહારાજના દર્શન કરવાનો અને ખાખી મહારાજ જોડે સ્વયંસેવકો કે અહીંની પબ્લિક કે જનતાને ખૂબ જ લગાવ અને લાગણી હોવાથી અવિરતપણે ભક્તિ અને ભોજન બંને અવિરત ચાલુ છે. જય સિયારામ. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણની અંદર ભાત, જાણ કે ભાતનો પહાડો એવી રીતે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને મિત્રો તમે જોઈ શકો છો કે રહોડોની અંદર જે શાક, મિત્રો શાકનું તપેલું કેટલું મોટું છે કે જ્યાં સતત 24 કલાક ગરમા ગરમ પ્રસાદ આપવામાં આવે છે લોકોને, જેથી લોકોને પણ પ્રસાદ લેવાની મજા આવે. અને કેટલી બહોળી સંખ્યાની અંદર મોટા મોટા તપેલા પડ્યા છે. તમામ તપેલાની અંદર અલગ અલગ પ્રકારની પ્રસાદી બનાવવામાં આવે છે. અને આપણે પૂછીએ કે કઈ કઈ પ્રસાદી છે તેના વિશે થોડી આપણે માહિતી લઈએ. પ્રસાદમાં શું શું છે? આજે પ્રસાદની અંદર મોહનથાળ, ટોપરા પાક, રોટલી, બટાકાનું શાક, દાળ ભાત અને છાશ. અને લોકો કેટલી સંખ્યામાં આવતા છે અંદાજિત દરરોજ? લોકો અંદાજિત કાલની સંખ્યા લગભગ 35-40 હજાર સુધીની હશે, એનાથી પણ વિશેષ હોઈ શકે. અને આજે છેલ્લો દિવસ તો આટલી કેટલી સંખ્યા આવશે અંદાજિત? આજની સંખ્યાનો અંદાજ લગભગ 40-50 હજાર સંખ્યાનો અંદાજ. મિત્રો અહીંયા કને ખૂબ સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં સ્વયંસેવકો દ્વારા આ પાણી વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને તકલીફ ના પડે અને આવી ગરમીની અંદર ખૂબ જ ઠંડુ પાણી પીવામાં આવ્યું છે. તો આપણે પૂછીએ કે તેમની કેવી વ્યવસ્થા છે. દરરોજ આ ભગવત કથામાં પધારતા ભાવિક ભક્તો માટે સતત અહીંયા પાણીની મિનરલ વ્યવસ્થામાં અમારા ટીમ દ્વારા 3 જગ્યાએ અલગ અલગ સ્ટેન્ડ કરી અને રોજે 1000 થી વધારે મિનરલ પાણીની 20 લીટરની બોટલનું જળપાન કરાવી અને અમારા તમામ યુવક મંડળ બેડાના મિત્રો ખૂબ સારી સેવા આપી રહ્યા છે. પ્રજાએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો. ખૂબ જનમેદની દ્વારા છેલ્લા સતત 7 દિવસથી અમારી ટીમ અમે મિનરલ પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ધન્યવાદ. જય ખાખીજી મહારાજ કી જય. રોજ કથાના છેલ્લા દિવસે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો પ્રસાદ માટે આવી રહ્યા છે. જ્યાં આજે મહિલા વિભાગની અંદર ખૂબ જ લોકો પ્રસાદ લઈ રહ્યા છે. જ્યાં ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં લોકો પ્રસાદની વ્યવસ્થા લઈ રહ્યા છે. તો ખૂબ સરસ મજાનું આયોજન છે. તો કથા મુકામે 4000 અનુમાનિત તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે કથાયા 6ઠો દિવસ છે અને 6 દિવસથી અમે સેવા કરી રહ્યા છો. અમારા ચેતરવા તરફ આખું મંડળ અહીંયા હાજર છે. સવારે 7 વાગે આવો અને સાંજે 5 વાગે જાશો. તન મન થકી અમે સેવા કરો છો અને દરરોજના 50,000, 60,000, 40,000 માણસોને સેવામાં અમે પૂરું પાડો છો અને કાયમી 5,000 ઉપરની છાશ વિતરણ થાય છે. બધા પણ મંડળો ગરાબડી ગામ છે, બેડા ગામ છે, તેતરવા ગામ છે, તન મનથી બધા સેવા કરી રહ્યા છે
તો અમે પણ બાપુનો ખૂબ આશીર્વાદ આવે અને ખૂબ આવું ને આવું આપણે આ વિસ્તારમાં કથાનું આયોજન થતું રહે એના બદલે અમે ખૂબ ખૂબ આશીર્વાદ માંગવા છે સંતો પાસે. બોલો ખાખીજી મહારાજ કી જય. ચંપલ બહાર ઉતારવા વિનંતી. કાઉન્ટર ખાલી લાઈન હટાવી. આજ રોજ અઠવાડિયાથી આ ભાગવત કથા વંચાય છે અને વિભૂતિ મહારાજ સારી એવું વાંચન કરે છે અને અહીંયા રોજ 25 થી 30,000 અમુક ટાઈમે તો 35-40,000 પણ વસ્તી હોય છે અને અમારા સ્વયંસેવકો સારી એવી સેવા આપી રહ્યા છે અને લોકો પણ સારો સાથ સહકાર આપે છે એવું આ કથા ધામની અંદર રામપારાયણ કથા વંચાય છે એની અંદર ખૂબ સારો સાથ સહકાર મળી રહે છે અને લોકો અમને પણ સ્વયંસેવકોને સારો સાથ સહકાર. મિત્રો અહીંયા કને સ્વયંસેવકો દ્વારા ભોજનની ખૂબ સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને તકલીફ ના પડે ભક્તોને અને સ્વયંસેવકો ભોજન વિતરણ કરી રહ્યા છે તો ખૂબ સરસ કામગીરી કહેવાય. સ્વયંસેવકો અમે આવ્યા ત્યારથી ચાલુ કરીએ છીએ રનિંગ છે અમારી સેવા ચાલે. અમારો વાસડા ગ્રુપ છે. અમારા અલગ અલગ ગામમાંથી માણસો આવ્યા છે. મારું નામ છે અણદાભાઈ ભૂરાભાઈ. ખૂબ ધન્યવાદ બધાને જે જાણે આ દાતાઓ બન્યા છે એમને ખૂબ ધન્યવાદ છે. ખૂબ અને દયાથી સારું સાચવ્યું છે. કોઈ તકલીફ કોઈ પણ નથી પડવા દીધી. ખૂબ ખૂબ ખાખીજી મહારાજની દયા છે. ખૂબ અમે આ બીજી ચર્ચા નહીં જે ખાખીજી મહારાજની જેટલી છે એટલી મારાથી મેં સેવા કરી છે અને ગામ અને લોકોએ ખૂબ મને સેવા આપી છે. બધા કાયમના મારા સાધનની અંદર અલગ અલગ માણસો આવીને અલગ અલગ ખૂબ આપીને વિનંતી બેનર ઉભા આવે. એટલું બધું કામ કર્યું. તો મિત્રો આજના કટાવ મહોત્સવનું આપણે ખૂબ જ સરસ રીતે બધા જ લોકો સાથે મળી અને જોયું કે કેટલું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને હવે આપણે વિદાય લઈશું. આ કથા મહોત્સવનો આવો અનેરો ઉત્સવ દર વર્ષે થાય અને લોકો પણ દૂર દૂરથી જોવા માટે આવે, કથાઓ રસપાન કરવા માટે આવે અને આપણું ઉત્તર ગુજરાતનું મિની અયોધ્યા કહેવાતું કટાવ ધામ હંમેશા ધબકતું રહે. લોકોના ભક્તિભાવથી આ ધામ સતત અને 24 કલાક અવિરત લોકો દર્શન કરવા માટે આવે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી આવા જ અવનવા વિડીયોમાં મળતા રહીશું. જય હિન્દ, જય ભારત અને જય શ્રી ખાખીજી મહારાજ. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.